મળતી માહિતી પ્રમાણે મૂળ નવસારીના વતની અને સુરતમાં અમરોલી કોસાડા આવાસમાં રહેતા અને કતારગામ ગજેરા સર્કલ પાસે શ્રીજી મદ્રાસ વડાપાવની લારી પર નોકરી કરતા 55 વર્ષીય ભગુભાઈ ઉર્ફે વિજયભાઈ મગનભાઈ નાયકાનો 23 વર્ષીય પુત્ર આશિષ કતારગામ જીઆઈડીસીમાં રોલ પોલિશ કરવાનું કામ કરતો હતો. ગત 8 ઓગસ્ટ રાત્રે 11 વાગ્યા આસપાસ આશિષ તેના ઘરની પાછળ કાંસાનગરમાં બે મિત્રો રાહુલ અજય દેવી પૂજક અને રાહુલ સીતારામ વર્મા સાથે ઉભેલો હતો. તે સમયે સામાન્ય બોલાચાલીમાં આશિષે બંને મિત્રોને ગાળ આપતા તેમની વચ્ચે ઝઘડો થયો હતો. બંને મિત્રો આશિષને મારતા હતા. ત્યાં જ રહેતી આશિષની મોટી બહેન હર્ષિદા નવીનભાઈ રાઠોડની નજર પડતા તેણે ઘરે જઈ પિતાને જાણ કરતા તેઓ અન્ય પુત્રી સોનલ, આશિષની પત્ની મોનિકા અને અન્ય તમામ કાંસાનગરમાં દોડી ગયા હતા. પરિવારજનો પહોંચ્યા ત્યારે રાહુલ વર્માએ આશિષને પકડી રાખી રાહુલ દેવી પૂજકે પોતાની પાસેના છરાથી તેને પીઠમાં, બંને હાથ ઉપર અને પગમાં ઘા માર્યા હતા. પોલીસે બંને આરોપીને ઝડપી પાડ્યા છે. ત્યારબાદ કોસાડા આવાસમાં સંતાયેલ રાહુલ વર્મા નામના આરોપીને પકડી પાડવામાં આવ્યો, જ્યારે બાતમીના આધારે રાહુલ દેવી પૂજકને પણ પોલીસે ઝડપી પાડ્યો છે. તારીખ 8/8/2025ના રોજ અમરોલી વિસ્તારમાં આવેલ કોસાડ વસાહતમાં રહેતા ભગુભાઈ ઉર્ફે વિજયભાઈ મગનભાઈ નાયકાના સુપુત્ર આશિષભાઈ નાઓ સાથે તેઓના મિત્ર રાહુલ અજય દેવી પૂજક અને રાહુલ સીતારામ વર્મા નાઓને બોલાચાલી ઝઘડો થયેલ, જે બાબતે ઝઘડો થતાં રાહુલ વર્માએ આશિષને પકડી રાખેલ અને આરોપી રાહુલ અજય દેવી પૂજકે તેના પાસેના સરાથી આશિષભાઈને પીઠના ભાગે છરા મારી ઈજાઓ પહોંચાડેલી, જે બાબતે તુરંત એની બહેન પણ ત્યાં હાજર હોય મરનારની આશિષભાઈની, તેણે તુરંત જ એના ઘરવાળાને જાણ કરતા ફરિયાદી ભગુભાઈને સૌ આવી ગયેલા અને કોઈ 108ને ફોન કરતા તુરંત એને હોસ્પિટલ ખાતે લઈ ગયેલ, જ્યાં ડૉક્ટરે એને મરણ જાહેર કરેલ છે. જે બાબતે અમરોલી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે. આ બાબતે તપાસ હાલ ચાલુમાં છે. આરોપી રાહુલ અજય દેવી પૂજક, રાહુલ સીતારામ વર્મા નાઓને શોધી પોલીસે અત્યારે હસ્તગત કરેલ છે. તેઓનું પૂછપરછ ચાલુમાં છે અને પોલીસ ઇન્વેસ્ટિગેશન ચાલુમાં છે. મરણ જનાર છે એ સંચાઓ ઉપર કતારગામ જીઆઈડીસીમાં મજૂરી કામ કરતો હતો. આરોપીઓ પણ મજૂરી કામ કરે છે. તેઓની વચ્ચે મિત્રતા હોય, સામાન્ય બાબતે એ લોકોની બોલાચાલી ઝઘડો થયેલો, જે બાબતથી આ લોકોએ મારામારી કરેલ છે અને છરાના ઘા મારેલ છે. મારનાર પણ મજૂરી કામ જ કરે છે.